મારું શું સરપંચ જોડે હું પૈસા લેવા ગયો અને સરપંચે મારા જેવો લુખો ઠાડ નીકળ્યો અને પાછા એમ કહેતા કે પેલા રવિભાઈ જોડે જઈને કે પૈસા લઈ આવો કે હું અહીંયાને ફોન કરી દઉં કે તમે પૈસા લઈ લો અહીંયાના તો અહીં હવે કરવું શું સવારમાં ભત્રીજો હોય નીકળી ગયો કે હું પૈસાનો ઓર ચોકથી કરી નાખું હવે રવિભાઈનું ઘરે મેં જોયું ને હવે ચોક ને રવિભાઈ એ મળશે ગોતતા ગોતતા તો જવું પડશે પૈસાની જરૂર ચાલે એટલે મારું બેટું હારું કોમ નો પાન નહીં અને કા ઘર બનાવી મેં બહુ ભૂલ કરી આ પતરા ખોટા નાખ્યા હવે એવું કરું કે આખું ઘર ફેંદે ડાયરેક્ટ ધાબુ ભરાઈ દઉં મારું બેટું પૈસાનું જોડે છે નહીં અને પાછો ભત્રીજા ને એવું હોવું જોઈએ તો કે નવો ફોન લેવો છે રવિભાઈ મળે તો સારું કોઈ છે ઘેર કોઈ છે કે નહીં કોણ છે હું મોગજી કાકો હા કારુબા સરપંચ નો ફોન આવ્યો તો તમારા જોડે હોવા હા તો પૈસા હાલવાનું કીધું હોવા હા તો હાલજો 30,000 રૂપિયા ત્યાં મને 20,000 જ કીધા 20 જ કીધા હોવા મેં તો 30 આ 20 તો 20 હાલો હેડો આવ લેતા હું હેલો 20,000 20 પૂરા જ છે ને હા પૂરા હારું હેડો તા અને વ્યાજનું કીધું ને તમે એ તો સરપંચ જોડે વાત થઈ જઈએ 10% વ્યાજ અપાવ હા કોઈ વાંધો નહીં એ હા કાકા બોલ બોલ ભત્રીજા. મસ્ત લાગુ ને ખાલી બાકી સ્માર્ટ તાને આપણી વાત થાય ના થાય ને જો ભત્રીજા તમે આ ઠેઠ થી બજાર થી આયા તે ભાઈ મને બોલ કરતા હતા ને હા. પૈસા નું કાઠું હોય હા. અને તું ફોન લઈ મંડ્યો પણ ફોન નો મેં એક આઈડિયા બદલ્યો છે કેવો જો આ ફોન આપણે સેકન્ડ માં કેટલા નો લીધો 7,000 નો 7,000 નો લીધો ને હા ઓ આનામાં કેટલા વસૂલો ગોમ વાળા જોડેથી ખબર છે તમને કેટલા 1.5 લાખ 1.5 લાખ રૂપિયા 1.5 લાખ તમે જુઓ એટલે શું કહેવાનું ખબર છે હા કે આ ફોન નહીં આઈફોન છે આ ફોન આ ફોન નહીં આઈફોન એ તો ખબર છે આ ફોન જ છે ને વાને હું ખબર પડે એ તો તમને નહીં ખબર પડતી ને હા. એ તો ગોમડા વાળા ના ખબર હોય આ ફોન છે સાદો હા. તો બધાને શું કહેવાનું કે 1,40,000 નો ફોન લીધો સાહેબ 1,40,000 હોય અને આનું કવર રહ્યું ને આયરું એ 8,000 નું કવર છે એટલે 1.5 લાખ થઈ જાય ને ખાલી 1.5 લાખ હા અને આઈફોન કહેવાનું એમને એનું કહેવાનું કે આનથી ફોટા પાડે તો કેમેરા કરતા મસ્ત આવે હા અને આપણે હાલ બધાને ફોકલાવા માટે શું કરવાનું ખબર છે હા. બધાને ઘેર જઈને શું કહેવાનું કે ભાઈ અમે નવા ગામમાં આવ્યા ને એટલે નવો ધંધો ચાલુ કર્યો છે હા રોહાપીરના મંદિરે કે જે ફોટા પાડવાના એક ફોટાના 10 રૂપિયા ખાલી હા એટલે બહારથી બધા દર્શન કરવા આવે એના ફોટા પાડવાના હા અને ગોમ વાળાને કહેવાનું કે મસ્ત ફોટા આવે તમારો આ ફોટો જોઈને કોઈ હગું નક્કી થઈ જાય અને તેને એવી ફેંકી દેવાનું ખોટું ખોટું. પણ આપણો આ ધંધો હેડ છે કે નહીં હેડે અલા જબ્બર હેડ છે ને દોઢ છે ધંધો તો 2 દાડા કરવાનો છે તો? પછી તો ડાયરેક્ટ ના તમને કીધું કે હાથના 1.5 લાખ વસૂલવાના હા, તમે જુઓ. તને જેમ ખાલી આવડે એટલું એમ કરો હા. બધા ઘેર જઈને ખાલી હું કીધું ને હા. એટલી ખાલી ફેંકવાની કે ફોટો ચેવો આવે મસ્ત તન જેમ આવડે એમ કર જોરદાર નહીં ખાલી તમે જુઓ ખાલી સાચું મિલ દે અરે આ તો આપણે કમાણી છે થેલી પીતા હતા તોય ડફોડા અને હવે નહીં પીતા એનથી વધારે ડફોડા પેલા તો પીતા હતા તોય ચોક ખાડામાં પડ્યા હોય તો કાળામાં પડ્યા હોય પછી ચોક ગોમના ઉકેળમાં પડ્યા હોય પેલા બળધ્યાન કોડી અને આ દારૂ બંધ કરશે કના લીધે તમને ખબર હે ખાલી એક ડોશી લાવવા એક જ ડોશી લાવવા આ કાળુભાઈ બંધ કરે કે દારૂ બંધ કરે તો કે હું તને ડોશી લાવી આવું હવે એને ક્યારે જ જાઉં સાથે સ્પેશિયલ ડોશીની વાત કરવા હવે ખાલી લાઈ આલે છે કે પછી એમને ખાલી આમ સરપંચમાં રહ્યા બદલે આમ ખાલી ફેંકી કરે છે સંસારમાં કોઈ સુખ જ નહીં કોઈ જાતનું સુખ જ નહીં કાકા કીધું એ યાદ છે ને હા ભત્રીજા ચૂંટણી કરતા વધારે પ્રસાર થવો જોઈએ એ હા કારુભાઈ એ કામ ધંધો જલ્દી નિરોધ કરો કેમ છો શાંતિ તમારે કેવું હે અમારે તો સારું જ છે સારું છે એમ ને હોય હવે ભત્રીજા ખાટલા બાજુ અને હું વાત હોભળી તમારે પૈસાની શું જરૂર પડી હતી એ તો જરૂર પડી હતી થોડી એટલે આ હું પેલા રવિભાઈ પાસેથી 20,000 રૂપિયા વ્યાજમાં લવડાયા હોય તો જરૂર રહેવા પડી ગયા હતી. હતા ને મારા કાકા ખબર એટલે શું માટે આ તમે આ 2 દાડામાં આયા એમાં તો તમે આખા ગામમાંથી વ્યાજમાં પૈસા ખોલાવા માંડ્યા
જરૂર અરે, પડે એ તો મારે ફોન લાવવો હતો એટલા માટે પૈસા લીધા હતા એટલે 20,000 રૂપિયાનો ફોન 20,000 2,000 નો નહીં તાણે 1,40,000 નો ફોન પછી આ 6,000 નું તો ખાલી કવર છે હનુમાન દાદા વાળું અને આ કવર વાળીના ને ફોન વાળીના 2-3 હજાર રૂપિયાનું ડબલું વાપરવાનું હોય અત્યારે ખાવાના તો ફોફા હોય એ ડબલા ના વાપરે આ તો આઈફોન છે આઈફોન એટલે મને એ ખબર છે કે આ ફોન છે ફોન. આઈફોન એટલે મને એ ખબર છે આ ફોન છે આ મગજ ફોન વગરની છે, મૂર્તિ છે કે કાકા. એટલે આ શું ફોન ને કાંઈ શું છે કાળબા એટલે મને એ ખબર છે આ ફોન છે કાળબા, આ ફોન નહીં ભત્રીજા આઈફોન વાત નહીં છે મુગા અલ્યા, મુગો ફોન છે. લા, વાપરો. મગજ ના ખરાબ કરો કોઈ. આ ફોન આ છે. મુગા મુગો ફોન છે આમાં ફોટો પાડે ને હા. તો તમારા જેવા કાળા હોય ને જે હા. એ ધોળા દેખાય રહ્યા અલ્યા ના દેખાય પેલામાં દેખાય એવું ને એવું આમાં દેખાય ફોટો પાડીને બતાવ પાડજો ના પણ પૈસા થાય અમારે ધંધો કરવાનો છે આનો તો અલ્યા ધંધો કરવા માટે લાયા છે ઉભે રોમાપીરના આ તો મંદિરે છે ફોન ને છે. અમાર રોમાપીરના મંદિરે છે ને ફોટોગ્રાફીનો ધંધો ચાલુ છે. એક ફોટાના 10 રૂપિયા એટલે કાકો ભત્રીજો બે ભેગા ફોટા પાડ્યા ને ફોટા પાડવાના આ તો કારણે. તો બરાબર તમે તાર આવજો. વાંધો નહીં. હાલ ફોટો નહીં પાડીને તમારો બતાવતો હા. પણ તમે તાર મંદિરે આવજો મોડા હા. અને મુહૂર્ત કરી હા. અને પછી તમારો ફોટો પાડજો જો. હા, તો વાંધો એકદમ નહીં. ધોળો તો તો વાંધો. એકદમ તમે જોઈને જ ગભરાઈ જાય કે આ હું શું કહું, કોઈ બીજું સાચી વાત છે. અરે, 1.5 લાખ નો ફોન યાદ રાખ. હે? આ ફોનમાં કોઈ નહીં હોય. 2 લાખ રૂપિયાનો ફોન તારે કોઈ ભત્રીજો બાકીના હપ્તા છે તો ભરી જાય. ધંધો કર્યો એટલે જેવો તેવો નહીં. પેલા રવિભાઈ પાસેથી 20% ને 10% ના ભાવના રૂપિયા લીધા છે પાછા કે હપ્તે આપણે શું જોવાનું ઈ એને કરે ઈ ભરે આપણે તો મહિને ઘરનું ભાડું છોડવાનું નહીં બીજી વાત જવાય જો ભત્રીજા ઉષા ઊંઘવા દો કે આજના તો ઉતાનું બેઠો બેઠો કોઈ ધંધો નહીં કરી શકવાના. આવું હાય ધંધો હાય પૈસા કરો છો તો આ ફોન લાઈન પેલે તો ધંધો નહીં કરવાનો આપણે. આ 20,000 માં 7,000 નો ફોન લાવ્યો. આ બાકીના 12,000 નહીં પડ્યા 1,000 રૂપિયા વાપરે આપણે 2,000 તો ધંધો નહીં કરવાનો, મુહૂર્ત નહીં કરવાનું આપણે. મુહૂર્ત કરવાનું હા. પણ હું વિચારું કે પહેલું મુહૂર્ત કોનું કરું, ફોનનું નહીં ને ધંધાનું નહીં, તો દોયડો કુણો કરવો એની વાત છે. કોનું કરશો પણ પહેલો? પહેલું મુહૂર્ત કુ નહીં કરવું એમ. તો પેલા સરપંચ કારુભાઈ નો કરી દઈએ મુહૂર્ત. હવે સરપંચ નો હાલ કર્યા જેવો નહીં, કારણ કે એની જોડે આપણે 20,000 મોકલ્યા ને હા. તો એને આપણે રવિભાઈ જોડે મોકલ્યા. હા. એની જોડે હાલ પૈસા છે નહીં. એની પછી પહેલી આ રવિભાઈ નો દોયડો કરી, કારણ કે રવિભાઈ જોડે પૈસા હશે, એને 10% લેવાની વાત કરી ને, હા. એના 10% હું ચેવા કાઢું છું તમે જુઓ. એવું છે? એ 10% ચેવા નીકળે એના. એને 10% નું કીધું પાછું. હા, એટલે 10% ચેવા કાઢું જુઓ તમે. એનું જ મુહૂર્ત કરીએ. અને શના 10% ની વાત કરો છો 10% નહીં, તાણે તો કાઢવાની વાત કરો. હવે મેં કહું કાઢવાનું. હવે કાઢવાના છે ઓવો, ઓવો, લ્યાવો. આ એટલે કોકના ઈ મજૂરી જાવ છે રાઉત પાલન હું કરે તાર મજૂરી? આ તો ફોન શું કરવા લાયા આટલો મૂકો એ તો ના કીધું તમે છે, ભૂલી જાઓ કે ધંધો કરવાનો છે એનાથી તો. ધંધો કરવાનો ઘડીકમાં કે હલરમાં ખવ કઢાવા દાવા છે બધુંય કરવું. બધુંય કરવું પડે કારુભાઈ. તા તમે આ મુહૂર્ત આવો, આવો, કરતા ને આવો. મોસે બેહી રહ્યા છો કાળભાઈ, ઓ રખાભાઈ આવો 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 મહેમાન. મહેમાન અરે, નહીં મહેમાન તો આવતા, નહીં આવતા, આપણા આપણા ગામના. ગામના થઈ ગયા અમે તો હવે. બેટા ભેળા થઈને બેઠા કોક લાગે હું ભત્રીજો. યાદ રાખવાનું. એટલે આ મીટિંગ કોઈ ભેળી નતા કરતા તાર ડોશી લાવતા હતા. મારી ડોશી ઓય તમે તો વાતમાં ઇન્સાનો બધા લાયા છે દારૂ બંધ કરાવે ખાલી સરપંચ થઈને ચી મૂકી મૂકી. એ તો સાચી વાત. લોબી ફેંકે. શિક્ષારો મારે ને. આ તો મુહૂર્ત કરવાનું છે અમારે એટલા જ. શેનું મુહૂર્ત એ તો કાળભાઈ પૂછો કાળભાઈ. એ બાપા શેનું મુહૂર્ત કરી આલ્યા અલ્યા પેલો ફોન લાયા છે ફોન લાયા ઓય. આ ફોન માં શું મુહૂર્ત કરવાનું આ ફોન આ ફોન આ ફોન નહીં, આઈફોન. એ બિચારાને ખબર છે તમે? હા. 1.5 લાખ નો. ફોન લાયા તો મને એમ તે દોઢ લાખ નો ફોન હતો છે લે આ રહ્યો આ ફોન. એટલે આવું તમને 4-5 માં જડી જાય આવું તો 4-5 હજારનું ના, એ 1.5 લાખનો ફોન છે. 1.5 લાખ નો છે આઈફોન. આઈફોન આમાં ફોટો પાડો ને. મારા કીસી જેવું આ ફોન થી ધંધો કરવાનો છે ધંધો તમને સમજાવું દઉં તમે. બે જો, બેવ આ નહીં, ખાલી ફોન આપણે કાકો છે. બીજો બેસે. ના, ઉપર. કેમેરા કરતા મૂકો ફોન છે. હા. આમાં ફોટો પાડીએ ને હમ. તે ધોળા કરતા ધોળા જ દેખાય અને એટલા મસ્ત દેખાય ને. હમ. તમારે જો આટલા વર્ષથી હગું નહીં થયું હમ. પણ જો હું ફોટો પાડું ને તમારે હા. અને કાળકો ફોટો લઈને કોકને બતાવો ને ખાલી હા. એક જ પેરામાં તરત હગું.
ફાઇનલ હા દોશી તો આવી મારો ફોટો પડાવવા પાડજી લો લેજી મુહૂર્ત નહીં કર્યું એ ફોટાના 10 રૂપિયા વધારે નહીં રાખશે. 10 રૂપિયા ઓવે. હા લે જો હટજો તમે. પહેલો જ છે ને હા ખાન જ બકરો કરીએ એક કી અંગત છે ને 15-20 ફોટા પાડીને 200-300 નું કરી નાખે એટલે આજનો દાડો ભરે બકરાના હજાર કરી નાખો ફોટો મારો હા તમારે બાપા દાઢી બાઢી તો કમ્પ્લેટ દાઢી કાઢી નાખે છે ફોનમાં કે દાઢી એ કાઢી નાખે બધું નીકળી જાય ફોટો પણ આપો આ કપડા કાઢાને જીન્સ પેન્ટ પહેરાવી દો હું સમજો તમે આપણે આના પૈસા વધી જાય બસ સાચી વાત જીન્સ પેન્ટ પહેર જો જીન્સ પેન્ટ લેવા જઈએ 700-800 તો જીન્સ પેન્ટ આવે બરાબર પણ જીન્સ પેન્ટ પહેરાવાનું છે ને ખાલી હું 150 રૂપિયા જ લઉં વધારે નહીં લેતો અરકાબા તમારે પહેરવું હોય તો 150 રૂપિયા થાય ના ના આપણે નવું લેવા જઈએ 700-800 થાય ઊંચી સાંજ છે આમાં તો ધોતિયા પર દોહાન રહેવાનું લે હું હરખા કી બોલું હા આમ આપડા થોબડે ભાવ આવશે કે તમાર તો ઊંચો હારું છે હારું વાત કરો છો નાખું જોવો મારું થોબડું ચુવા દાડા મુરત જતું રહે પછી રાઈડ કરશે હારું હોય તો હારું હોય વાત કરો છો તમાર એટલે આ થોડી દફણા જેવું કેમ દફણા જેવું એટલે લોહી ગયા આખો દાડી ચુવા આ ફોન માં સુધારશે અસર કાઢી દે હેરું એટલે પણ આ કાકો બધું જો મુરત કરવા આયા હા એટલે નહીં લાયા ગોળ ધોણા લે નહીં લાયા કોઈ ગોળ ધોણા લાંબા વા પૈસાના ફોફા હોય ને ગોળ ધોણા ખાવે છે ગોળ ધોણા કોઈ નહીં જવા દે અત્યારે કશું નહીં પૈસા નહીં ને એના લીધે નહીં લાગે એટલે આ ધંધો કરીને તમે લાવશો એમ હવે આવતા મહિનાના તારીખે પેડા ખવડાવ્યા તમને પેડા ખવડાવશો એમ? પેડા ચાલો મુહૂર્ત કરવાનું છે ઓય એટલે ભગવાનના તો આમ મેલિંગ મુહૂર્ત કરી દી આ તો કઈ દો કરો બરાબર સારું કામ ભગવાન પેલા અને પહેલો ફોટો તમારો નહીં પાડવાનો કાળ મોટાનો એટલે નહીં તમારે નહીં પાડવાનો ભગવાનનો આપણે મંદિરથી ચાલુ કરો મંદિર દિશા કાળ મુંડો કઈ ઊંચો કાળો છું એમ નહીં તમારો નહીં કાળ મોટા નહીં કીધા તમે વફડે ખબર આ કાળો પણ કાળ મુંડો કો વાત અલગ છે ના કહેવાય કાળ પર સરપંચ તો સરપંચ તો કાળ મોટા છે વળી મેં જાવ માં બેટા કાકો બધું જો ટંકોડી હલાવતા પેલા ભગવાનને ઠગી છે શું જઈને મોય આ ગોડા માણસો તો ઠગીએ પણ તમે અમને માફ કરજો અમારા તો ધંધો પાપે પેટનો સવાલ છે બરાબર એટલા બધા ઢોંગ કરવા પડે તમારા આગળ તમને તો બધી ખબર જ છે હવે તમારે શું કહેવાની જરૂર છે આપણે? એટલે અલ્યા હા ભગવાનને ઠગતા મોટો તો તો મોય થાય. ના હે બેન અગરબત્તી કરી મારા બેટા એ વાત લાગી છે હો હે અગરબત્તી કરી આ મોરી વગર પેલા મહારાજના 2 રૂપિયા પડ્યા દી તો નહીં લીધા ને કાળુભા, એવી ખોટી હાવ કે વાત ના કરો ના આ તો કે ભગવાન પૈસા નહીં. કે ભગવાન ના 2 રૂપિયા પડ્યા જાય લઈ લો કે આપણે જામ આમ તો મુહૂર્તમાં લઈ લીધા હોય તો મુહૂર્તમાં લેવા પર કાળ પણ વધારે લઈ લો અલ્યા ભગવાન સરપંચ આ ઉભા આપણે મુહૂર્તમાં સરપંચ 1000 રૂપિયા છે હે? લે, જો તમે સરપંચ તમે આવો પૈસા ફોટો પણ બદલી જા મસ્ત જો મસ્ત ફોટો આવે ને જો એટલે ફોટો થારો આવે પણ પાઘડી કેમ દેખાતી નહીં રોમાબીની એ તો માર બદલવાનું છે તમારનો કેવું નવી બદલવાની પણ તમે મૂગા મારો કેવો ખરેખર શાંતિ પણ ભગવાનનો ફોટો બરાબર દેખાય ના મને તો તમારે ના દેખાય દેખવાના પૈસા ને લ્યો વળી પોસ જોવાના કાન કોઈ પોસ ઘોડાનો મોઢું તો લીધું તો નતું બધું આવી ગયું કારુભાઈ આરા મગજ આપણા ડાયરીમાં ફોટો આયો? બંધ કરીને આવજો ખાલી એ તો પેલા કાભાઈ બંધ કરીને આવે ને હવે જ્યારે ફોટો પાડાવે આ બાજુ આવજો કેમણા કોઈ કાંઈ આવજો હવે પહેલી વાત મુહૂર્તના જે વધારે પૈસા લે આનો ફોટો પડે પહેલા